મિત્રો, હનુમાનજી એટલા બધા શક્તિશાળી હતા છતાં પણ હનુમાનજીને 5 મુખ કેમ લેવા પડ્યા? તો એ રાતે હનુમાનજીએ 5 મુખ ના ધારણ કર્યા હોત ને સાહેબ, તો ભગવાન શ્રી રામના લક્ષ્મણ જીવતા ના હોત. હા મારા ભાઈ, તમે વિચાર્યું નહીં હોય કે હનુમાનજીને પણ 5 મુખ લેવાની જરૂર પડી હતી? તો સાંભળો સાહેબ, લંકાના યુદ્ધ દરમિયાન રાવણના ભાઈ અહિરાવણે માયાથી શ્રી રામ અને લક્ષ્મણને પાતાળ લોકમાં અપહરણ કરી લીધા હતા અને બંધી બનાવી લીધા હતા. ત્યારે રાવણે આજ્ઞા આપી કે સવારે સૂરજ ઉગતા પહેલા આ બંનેને મહાબલી માતાને બલિ ચડાવી દેજો. એ સમયે હનુમાનજી કઈ વિચાર કર્યા વગર પાતાળ લોક બાજુ જવા નીકળ્યા સાહેબ. ત્યાં જોવે છે તો પ્રભુ શ્રી રામ ને લક્ષ્મણ બંને બેડીથી બાંધેલા હતા અને તેમની આજુબાજુ 5 દીવા બળી રહ્યા હતા. અહીં આ રાવણની પ્રાણ શક્તિ હતી. ત્યારે રાવણ હસતો હસતો બોલે છે અને કહે છે કે કોઈ પ્રાણી આ દીવાને ઓલવી નહીં શકે. આ દીવા ઓલવાનું કાર્ય તો માત્ર ને માત્ર 5 મુખ 5 દિશામાં એક સાથે કાર્ય કરવા